તો રામ રામ જય માતાજી, કેમ છો બધા મજામાં? તો બધા મજામાં થઈશું ને, આપણે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો અત્યારે વાગી ગયા 7 ને 10 મિનિટ થઈ ગઈ અને સિરાવી સામે જવાનું છે. તો ચા બનાવી હેતલબેન જી તલ નહીં દો મગની દાળનું શાક, આખા મગનું શાક છે. 18 જણા હતા વાટવા વટાઈ હું પાણી પાવામાં તો નરસિંહ કાકા હારા નહીં આવ્યા હતા, પછી મુકાભાઈ હતા, સાહેબ ચોક કોમલ બેન વટાઈ ગયા. બસ નાસ્તો થયો. બહુ ભાભી ભાઈ મનો વેલા ઉઠી તૈયાર હા કેટલા વાગે? 5 વાગ્યા. અમે 2 વાગ્યા લગી નરસિંહ કાકા ઘઉં વાઢ્યા અને આપણે અહીંયા ફોન નતા લઈ ગયા એટલે વિડીયો બન્યો નહીં. અને ઘઉં વટાઈ ગયા અને નાસ્તો પછી કર્યો, બધા એના વિડીયોમાં આવશે કે નવરો થવા એટલે બધું કરી દો એટલે ઉપાડી દે. પેમેન્ટ આવી જાય એટલે ફોર્મ ભરાઈ જાય. મારો ટિફિન કરીને પાછા આવી ગયા. કામે જવાનું એમ કે વારી આ કનું વિપન ટિફિન અમારા ટિફિન ભરી ઘઉંની રોટલી ને બપોરે બાજરાની રોટલી. હા આજ જમણવાર છે. જો બપોર છૂટી જઈશ તો જઈશ ને સમજી આવજો. હા એ તો મને જાનનું કીધું હે અને અલગ કીધું ત્યાં પહેલા ત્યાં બપોરે. હા હાલો કાયો ઘાસ વિડીયો શૂટિંગ કરીને અને પછી આવેલા જ જમવા. તો બપોરે છૂટી જઈશું, જમવા જઈશું, નકર તો પછી બાજરાનો રોટલો ખાઈશું. જય માતાજી. અત્યારે વાગી ગયા 2 અને આપણે કામેથી ઘરે આવી ગયા અને બપોરા કરી લીધા અને ધોઈબેન ને ગુલ્ફી ખાવી દીધી, ગુલ્ફી પણ ખવડાવી દીધી. તો કીધું હવે લાઈટ છે નહીં, જો પંખો બંધ છે, ઉનાળાની તો આવી તકલીફ રહે જ છે. તો કીધું હે ને રાતે આપણે ઘઉં વાટવા ગયા હતા નરસિંહ કાકા વાડી. તો વ્લોગ તો અહીંયા બનાવવાનું બધા કહેતા હતા પણ આપણે ફોન ભૂલી ગયા હતા ઘરે, એટલે ફોન અહીંયા વ્લોગ બન્યો નથી. એમના વ્લોગમાં આવશે જ. 1 વાગે નાસ્તો કર્યો બધાએ અને ઘઉં વાઢી નાખ્યા. હવે કાઢવાના છે પરમદી અને વાદળ સાયા પણ તો થઈ ગયો. તો વરસાદ કેમ આવે જો. તો કીધું હાલો 2 વાગી ગયા, પાછા વ્લોગ ચાલુ કરી દઈ. સવારમાં આપણે થોડો વ્લોગ ઉતાર્યો હતો અને આજ લગ્ન પ્રસંગ હતા પણ અહીંયા ટાઈમે પોગ્યા ને એટલે જમવા પણ નથી ગયા. જો વાતાવરણ કંઈક બીજું છે, વાદળા ને જો માવઠું થાય એવું વાતાવરણ બદલી ગયું છે જો. અને અહીંયા ધોઈબેન ને કંઈક લાયા છે તો એમને શું હોય છે. ગુલ્ફી જો ખાઈને કાગર અહીં નાખી દીધા આમ જો. અને શું કે ચોકબાર કહેવાય? ચોકબાર ગુલ્ફી. અને આજે શુક્રવાર ફાગણ 21 તારીખ શુક્રવાર ફાગણ સુદ થાય તમ. વાહ. અને અહીંયા ધોઈબેન ને શું કરે? રામ રામ ને જય માતાજી બેન. રામ રામ જય માતાજી બધાને. મેં તો કીધું પેમેન્ટ આવ્યું. ના આ વસ્તુ આપણે લાવ્યા હી જો. વાહ મોજડી, મસ્ત મજાની મોજડી, દંતીઓ. હા રાસ્તુબેન, આશુબેન, આસ્તુબેન. પાવડર હે માનસી બેન હોત તો તમને ન લઈ. એ આમ કાઢ ને કાઈ એમ આમ કરતો એ શું પાવડર હે? પાવડર કહેવાય પાવડર. ઝબકાય હે બેન ને વીરને જરી ભરેલા એવી રીતે છે ને બેન ને હીરા ભરેલા ચાંદલા બુટિયા હે ને. હા નખરંગવાન સીસી. વાહ મહેંદીન કોણ નું નામ શું? જસ્મીન. વાહ મસ્ત મજાનું છે, ઘણી બધી આઈટમ છે જો. જમવા ગયા તા આશુબેન, શું શું ખાધું? હા લાલી હે.
તો ઘણા સમય બાપાને કે પાપાને એમ ને હમ. 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 મહેંદી ખાવાની આ મહેંદી ખાવાની કોણ હે હે તો એ તને આવડે એ મેં કીધું છે હમ તો અમારી ચેનલમાં હામું જઈને કયો કોઈ સબસ્ક્રાઈબર કરતું નથી તમે હું વેકેશન કરવા આવ્યા ધોઈ બેન બકાલ કહેવાય જો વાતાવરણ કંઈક બીજું છે વાદળા ને જો માવઠું થાય એવું વાતાવરણ બદલી ગયું છે જો અને અહીંયા ધોઈબેન ની કંઈક લઈએ છે તો એમને શું હોય છે ગુલ્ફી જો ખાઈને કાગર અહીં નાખી દીધા આમ જો અને શું કે ચોકબાર કહેવાય ચોકબાર ગુલ્ફી અને આજે શુક્રવાર ફાગણ 21 તારીખ શુક્રવાર ફાગણ સુદ થાય તમ વાહ અને અહીંયા ધોઈબેન ને શું કરે રામ રામ ને જય માતાજી બેન મેં તો કીધું પેમેન્ટ આવ્યું ના આ વસ્તુ આપણે લાવ્યા હી જો વાહ મોજડી મસ્ત મજાની મોજડી દંતીઓ હા આસુબેન પાવડર હે માનસી બેન હોત તો તમને ન લઈ એ આમ કાઢ ને કાઈ એ હું આમ કરતો એ શું પાવડર હે પાવડર કહેવાય પાવડર ઝપકાય હે બેન ને વીરને જરી ભરેલા એવી રીતે છે ને બેન ને હીરા ભરેલા ચાંદલા બુટિયા હે ને હા નખરંગવાન સીસી વાહ મહેંદીન કોણ નું નામ શું જસ્મીન વાહ મસ્ત મજાનું છે ઘણી બધી આઈટમ છે જો જમવા ગયા તા આસુબેન શું શું ખાધું હા એ લાલી હે તો ઘણા સમય બાપાને કે પાપાને એમ ને મહેંદી ખાવાની આ મહેંદી ખાવાની કોણ હે તો એ તને આવડે એ મેં કીધું છે તો અમારી ચેનલમાં હામું જઈને કયો કોઈ સબસ્ક્રાઈબર કરતું નથી તમે હું વેકેશન કરવા આવ્યા ધોઈ બેન બકાલ કહેવાય